स्वामीनारायण हरे। सब ही विवेक हरि को आवे, असुर जाति सब एक कहावे। हंस नीर खीर को करे विवेका, बक जो सब ही पीबे एका। विवेक बद्धो छे भगवान थकी मळे छे जीवने हो। भगवान सिवाय विवेक माणस में आवतो नथी। असुरनी जाति छे एने नीर के खीर एमां कांई खबर पड़ती नथी। हंस छे ए दूध मांथी दूध खाए छे। पड़े समझण? हंस छे ने ए दूध मांथी पाणी बधुं काढी नाखे અને દૂધ જ જમી જાય। અને બગલો છે ઈ બગલાને નીર ક્ષીરનો ન્યાય કરતા ના આવડે। હંસની ચાંચમાં એવો સહજ ખટાશ રહેલો છે કે દૂધમાં બોળે ને એટલે પાણી અલગ પડી જાય અને દૂધના કોકડા જુદા થઈ જાય, ઈ જમી જાય, પાણી પડ્યું રહે। સાર અને અસાર શ્રીહરિના આશ્રયથી આવે છે માણસના જીવનમાં। માંગરોળમાં છે શ્રીજી મહારાજ, વાવ ગડાવી છે, એનો ઉત્સવ કરેલો છે, ખૂબ ચમત્કાર ને પ્રતાપ બતાવેલા છે। અસંખ્ય લોકો શ્રીહરિનો આશ્રય કરેલો છે। મહારાજનો આશ્રય કરી ચોરી, વ્યભિચાર, મદ્ય, માંસ, વટાળ, આપઘાત, દેવની નિંદા, વિધવાનો સ્પર્શ, મિથ્યા અપવાદ, વિમુખના મુખની કથા, ગાડ્યા વિનાનું દૂધ જળ, અભક્ષ્ય વસ્તુ, ગાંજા, કેફ, આ બધું છોડી દીધું। લ્યો, જીવનમાં કાંઈ ન જોયું કે મહારાજનો આશ્રય કર્યો છે। બધા વ્યસનથી રહિત થઈને શ્રીહરિના ચરણમાં પ્રીતિ કરવા લાગ્યા છે। કેટલાક નાસ્તિક ને કુંડાપંથી ને શક્તિપંથી ને શુષ્ક વેદાંતી ને આ બધા જગતમાં હોય છે ને, એનો કોઈ સંગ કરતા નતા કે લ્યો મહારાજ મળ્યા પછી એને બધાને મૂકી દીધા। મહારાજ પોતે પોતાનો પ્રતાપ પોતાને મુખે કે એમાં તો પછી બહુ લોકોને સમજણ ન પડે, મનાય નહીં। પણ મહારાજનો પ્રતાપ જોનારા બીજાને કે એટલે તો મનાય હો, બીજા બધાને કે એમાં બધાને માન્યમાં ના આવે। સામાન્ય જનતાને કાંઈક ભાગ્યશાળી હોય એને આ વાતી બધું મનાય। મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, કીડીના મોઢામાં કરોડ મણ પકવાન હમાય નહીં। લ્યો, એવું લખ્યું, કરોડ મણ પકવાન કીડીના મુખમાં હમાય નહીં। એમ શ્રીજી મહારાજનો પ્રતાપ છે ને એ હાવ લોકલ માણસોથી માની શકાય નહીં, એવું બધું છે। ચોમાસામાં સર્વત્ર વરસાદ વરસે ત્યારે કાચા ઘર હોય એ બધા પડી જાય। પાકા હોય ને એને વાંધો ના આવે, કાચા તો ઢસી પડે, માટીથી બનાવ્યા હોય ને પલરે એટલે ઠરી પડે। કાચા ઘરવાળાને વરસાદ આવતા દુઃખ થાય, લ્યો આવડો બધો વરસાદ શું કામ આવ્યો, મકાન પડી ગયા ને પોતાના, એટલે એને દુઃખ થાય। પણ વરસાદ કોઈને દુઃખી કરે છે? એ તો જેટલો પડે એટલો ફાયદાકારક જ છે ને વરસાદ તો। અને વરસાદ વિના અન્ન નીપજે નહીં, દુષ્કાળ કહેવાય વરસાદ ન પડે તો। હમણાં ભારત સરકારે કંઈક 100 ને કેટલા 150 થી ઉપર ગામ દેશમાં રાજ્યોમાં જો દુષ્કાળ જાહેર કરેલો છે। 150 કે 60 રાજ્યો ભારતના એમાં દુષ્કાળ છે। એમાં ગુજરાત નથી જોકે, એટલા રાજ્યોમાં દુષ્કાળ પડેલો છે, વરસાદ ક્યાં વરસ્યો નથી। મહારાજ કે વરસાદ ન વરે તો દુષ્કાળ કહેવાય, લોકો દુઃખી થાય। પણ કાચા મકાન વાળાને વરસાદ વરે ને પડી જાય ને તો એને દુઃખ થાય, લો શું કામ આવ્યો વરસાદ। માણસને સ્વાર્થ તો હોય છે। એમ પ્રગટ શ્રીહરિ આ પૃથ્વી ઉપર પ્રગટ ન થાય તો કલ્યાણનો દુષ્કાળ પડ્યો કહેવાય। ભગવાન વગર
મહારાજ કે આ વખતે તો કલ્યાણની વૃષ્ટિ કરેલી છે, જોરદાર વરસાદ, કલ્યાણનો વરસાદ વરસ્યો છે લ્યો. અને કળિયુગમાં સતયુગ સ્થાપન કરેલો છે. જેના જે ઈષ્ટદેવ હોય એ મહારાજ ધ્યાન કરાવી અને એ રૂપે પોતાના દર્શન કરાવતા હતા, ધ્યાન ભજન કરાવતા સભાઓમાં. અને સ્વામી નારાયણ નામની ધૂન પોતે શ્રીજી મહારાજ ગવરાવતા હો, લોકો પાસે બોલાવતા. સંત હરિભક્તો બધા ભજન કરતા. શ્રી હરિની મૂર્તિમાં અતિ તેજોમય દિવ્ય દર્શન થતા. મહારાજના દર્શન કરતા કેટલાકને અક્ષરધામમાં દિવ્ય આભૂષણો યુક્ત આવાજે ભગવાન તેના દર્શન થતા હતા. લોકો પરસ્પર વાતું કરતા કે આ પૃથ્વી ઉપર ઘણા અવતાર થયા, પણ આવો અવતાર તો કોઈ થયો નથી. જેમ વરસાદને દેખી અને જવાસો સુકાઈ જાય, તેમ કુમતી જીવો આ સત્યને અસત્ય કહેતા, અને અસત્ય કહેતા બધા દુર્જન લોકો. એ તો અનાદિની રીત છે. વરસાદ વરસે તો જવાસા નામનું એક નાનો છોડ થાય છે, આવો ભોરંગડી જેવો. વરસાદ વરસે ને હુકાઈ જાય. અને ગમે એટલો તડકો તો મારો લીલો છમ હોય લ્યો, એ ખબર નહીં. આમ ભૂમિ બધી ગરમ થઈ ગયો, આપણે જોઈને બધું તપી ગયું હોય, પણ જવાસા નામનો એક છોડ એવો છે કે લીલો છમ ઉભો હોય, પણ વરસાદ વરસે એટલે સુકાઈ જાય. ઈર્ષાળું હોય, બીજા બધા લીલા થાય ને એને દેખ્યું ન જાય. બીજા વૃક્ષો બધા લીલા થાય ને, વન વેલી બધું પાંગરે, વરસાદ વરે એટલે. એ જવાસો એવું ઈર્ષાળું ઝાડવું છે, બીજાને જોઈને હુકી જાય, બળી મરે બળી. એમ જનાવરોમાં સસલો એક એવો છે, ઉનાળામાં લીલો હોય, ચોમાસું વરે ને હુકાઈ જાય. હાવ ઘણું બધું પાકે ને એમાં શું ખાવું ભૂખે મરી જાય એમ. હાલો, અને હુકવું હોય તો જી જડે ખાવું, આવું બધું છે. સૂર્ય જ્યારે ઉદય થાય છે ત્યારે જેવું હોય તેવું બધું દેખાઈ આવે છે. સૂર્યરૂપ સહજાનંદ સ્વામી હવે પ્રગટ થયા છે. આટલા દિવસ તો રાત્રિ હતી, કેટલીક રાત્રિ શુક્લ હોય અને કેટલીક કૃષ્ણ હોય, શુદ્ધ અંજવાડિયાની અંધારિયાની હોય છે. અજ્ઞાન રૂપી રાત્રિ બહુ કાળ સુધી રહી, અને જ્ઞાન રૂપી દિવસ તો કોઈક જ દિવસ પ્રગટ થાય. લ્યો, જ્ઞાન નો દિવસ ક્યારેક પ્રગટે છે. કપિલા 6 વર્ષમાં એક જ વાર આવે, વારે વારે ના આવે, એક વખત આવે. બીજી તિથિઓ તો 15 દિવસે આવે ઉભી રહે હો, પણ કપિલા 6 એક જ વાર આવે. એમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સંપૂર્ણ કળા યુક્ત અનેક યુગ જાય ને ત્યારે ભગવાન પ્રગટ થાય છે. સંપૂર્ણ કળા યુક્ત ભગવાન અવારનવાર આવતા નથી. ભગવાન આ પૃથ્વી ઉપર અવારનવાર આવે તો છે, પણ બધી કળા લઈને આવતા નથી. જેટલી જરૂર પડે એટલું કામ કરવા માટે આવે. રાવણને મારવો હોય તો રામચંદ્રજી રૂપે આવે, પણ મેન કામ ઈ કરે, પછી જતા રહે. કૃષ્ણ અસુરોને મારવા આવ્યા હતા. નરસિંહ આવે તો હિરણ્યકશિપુને મારવા. વામન આવે તો બલિરાજાને છેતરવા. આમ કંઈક નિમિત્ત લઈને અવતાર થાય. પણ આ વખતે સહજાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર પધાર્યા તો કોઈ સ્પેશિયલ એવું કોઈ નિમિત્ત લઈને પ્રભુ આવ્યા નહીં. અનેક જીવોનું કલ્યાણ કરવું છે, આ એક સંકલ્પ લઈને પ્રભુ આવ્યા. જેને દિવ્ય ચક્ષુ હોય, ભગવાન જેને દિવ્ય ચક્ષુ આપે એ કાંઈક મહિમા સમજી શકે, પણ આંધળો કોઈ દિવસ કાંઈ દેખી શકે નહીં. આંખો હોય એ દેખે. દરેક લોકો સ્વામિનારાયણ ભગવાનનું નામ લેવા લાગ્યા છે. ધ્યાન ધારણામાં મૂર્તિ દેખાય છે. ચમકને જોઈને લોઢું જેમ ખેંચાય એમ દરેક લોકો શ્રીહરિની મૂર્તિમાં ખેંચાતા. અધિકારી કે અનધિકારીનો કોઈ મેળ રહ્યો નહીં. દર્શન કરે એટલે બધા અધિકારી બની જાય હો સમાધિના. આવો સહજાનંદ સ્વામી અનંત પ્રતાપ પ્રગટ કર્યો એટલે અધર્મને દાજ થયો કે આ તો હદ કરી આણે. સહન ન કરી શક્યો અધર્મ.
બારવટું કરવા માટે બેટમાં જઈને વસ્યો, સ્વયં અધર્મ. ભેખધારી રાજાઓ અને પંડિતોમાં આવીને ફેરા મારવા માંડ્યો અને કંઈક કરો કે. પછી તો એ બધા સત્સંગનો દ્રોહ કરવા લાગ્યા. એ કે અધર્મના મૂળ ઉખાડવા શ્રીહરિએ ધર્મવંશને કેટલોક પ્રતાપ આપી દીધો માં તો મહારાજે ધર્મવંશને. એટલે કોઈકના ઉરમાં આવી અને શ્રીહરિને કહેવા લાગ્યો કે આ કળિયુગ છે ત્યાં સુધી તો મારું રાજ્ય રહેવું જોઈએ. અધર્મ કોઈકમાં પ્રવેશ કરીને બોલ્યો, અત્યારે તો કળિયુગ છે અને કળિયુગમાં અધર્મનું જોર હાલે કે તમે આ શું કર્યું આવીને કે. શ્રીજી મહારાજ કે મારું રાજ્ય હોય ત્યાં સુધી તારે રહેવું નહીં કે તારું કામ નથી કે જા કે જ્યાં જવું હોય ત્યાં, જ્યાં મહાપાપ થતા હોય ત્યાં તારે જાવું, અને હરિભક્તોથી ડરીને ચાલવું એમાં જાતો નહીં અધર્મને કીધું મહારાજ. સત્સંગનો કોઈ અપરાધ કરે તો ત્યાં તારે જાવું કે એનું જેમ કરવું હોય તેમ કરવું તને, પણ જે સત્સંગી હોય એને હેરાન કરવા નહીં. અને જો સત્સંગીને હેરાન કરીશ તો તું કૃતજ્ઞ થઈશ કે. કૃતજ્ઞ માણસની વાત હારી નહીં હો. સેવકરામની વાત તો આપણે સાંભળી રહ્યા, કૃતજ્ઞ માણસ. પણ ઘણીવાર આપનામાં એવું કૃતજ્ઞપણું આવી જાય. ભગવાનના આશ્રયથી સુખી થયા હોઈએ, બે પૈસાવાળા થયા હોઈએ અને ભગવાનને ભૂલી જઈએ, અને આવું તો દેખાય છે ઘણી જગ્યાએ. સંતોની કૃપાએ કરીને સુખી થયા હોય, વિદેશ ગયા ને એ પૈસાવાળા થયા અને પૈસા વધી ગયા એટલે પછી સાધુને છોડી દે કે સાધુને શું ખબર પડે કે આવા ઘણા હોય છે. તો આવું ઘણીવાર બનતું હોય છે સમાજમાં. ભૂલી જાય પછી એને શું કહેવાય? કૃતજ્ઞ કહેવાય. કર્યા કૃતને ન જાણે એને કૃતજ્ઞ કહેવાય. શ્રીજી મહારાજે એક દ્રષ્ટાંત દીધું. એક મોટું જંગલ હતું અને જંગલમાં એક મહાત્માજી રહેતા હતા, પણ ત્રિકાળ જ્ઞાની પશુ પક્ષીની ભાષાને સમજે એવા મહાત્મા રહેતા હતા. પછી તો એ મહાત્માજી પોતાના આશ્રમમાં સભા કરે, બધા પશુઓને બોલાવે. જંગલના બધા પશુઓ આવે કથા સાંભળવા, સત્સંગ કરે. એમાં એક કૂતરો આવતો, કૂતરો. અને એ કૂતરાને આ મહાત્માજીની સાથે એવી લગની લાગી ગઈ એટલે આશ્રમમાં જ રહે. ઋષિ મહારાજ કંઈક વધી ઘટ્યું ખાવા દે, આશ્રમમાં રહે. એક દિવસ ઈ આશ્રમમાં દીપડો આવ્યો, કૂતરાથી મોટું જનાવર કહેવાય ઈ. એટલે કૂતરો ડર્યો, ઋષિ મહારાજને શરણે આવ્યો કે આનાથી કે મને ભય લાગે. ઋષિ મહારાજે પાણી છાંટ્યું, તુમ ભી દીપી હો જાઓ. એની સામે એનાથી જોરદાર દીપડો થઈ ગયો, એની વાહે દોડ્યો, ઓને કાઢી મૂક્યો. હવે તો કૂતરાનો એને ભય રહ્યો નહીં, કૂતરાથી મોટા જનાવરનો પણ નહીં. થોડાક દિવસ થયા અને વળી ચિત્તો આવ્યો, એ તો કૂતરાને મારી નાખે. એટલે કૂતરો તરત ઋષિને શરણે આવ્યો. ઋષિ પાણી છાંટ્યું, તુમ ભી ઉસકે સામને ચિત્તા હો જાઓ કે. તો ચિત્રો થઈ ગયો. ઓલો ચિત્રો ભાગી છૂટો આનાથી ડરીને. એક દિવસ કેસરી સિંહ આવ્યો, એનાથી કે ભય લાગ્યો ચિત્તાને. વળી ઋષિને શરણે આવ્યો, પાણી છાંટ્યું, કેસરી સિંહ હો જાઓ, થઈ ગયો. એક દિવસ સરભ નામનું પ્રાણી 8 પગવાળું જનાવર છે, એનાથી મોટું કોઈ જનાવર નહીં હિંસક પ્રાણીઓમાં. ઈ આવ્યો સરભ, એનાથી કે બીનો કૂતરો. ઋષિ મહારાજ પાણી છાંટીને સરભ બનાવી દીધો. હવે તો કેસરી સિંહ થી પણ બીવે નહીં. જંગલમાં ફરે ને પશુઓને મારે ને માંસનો આહાર કરે ને આવું થઈ ગયું સમર્થ. પણ એક દિવસ વિચાર કર્યો કે બધાનું માંસ ચાખ્યું પણ ગુરુનો પ્રસાદ ચાખ્યો નથી. કે એ મારા વનમાં રહે છે, વનફળ ખાય છે, તે એક દિવસ આવો સંકલ્પ કરીને ગુરુને જ મારી નાખવાના. લ્યો, એનું માંસ ચાખ્યું નથી કે કેવું હશે. એટલે આવ્યો આશ્રમમાં. ગુરુ તો સમર્થ હતા, જાણી ગયા કે આનો મગજ ફર્યો હોય હવે. કે મારી કૃપાથી આટલી પદવીને પામ્યો, આટલી સામર્થ્યને પામ્યો, અને હવે પાછો સામે મને જ મારવા તૈયાર થયો.
પાણી છાંટ્યું, કૂદતા હો જાઓ, કૂતરો થઈ ગયો પાછો. હો, કૂતરો થઈ ગયો એટલું નહીં, મહાત્માજી કે મેં તારા ઉપર આટલી કૃપા કરી, આટલી તને સામર્થ્ય આપી અને મને મારવા ત્યાર થયો મૂર્ખા, કે લાકડી લીધી હાથમાં, બે ચાર વજોડીને આશ્રમમાંથી કાઢી મૂક્યો એને. હો, કાઢી મૂક્યો. ના જો અહીંયા કનેક આને કહેવાય કૃતજ્ઞ, એમ, બીજું કાંઈ નહીં. તે મહારાજ અધર્મને કે જો તું આવું કરીશ ને તું કૃતજ્ઞ કહેવાય છે, એટલે અમારામાં આવતો નહીં. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, કાંઈક સામર્થ્ય આવે તો મદ આવ્યા વિના રહે નહીં. એવી તો અપાર વાતો છે. એક ઈશ્વરને મદ ના આવે, બાકી તો ભલેરાને મદ આવી જાય. હો, અભિમાન આવી જાય શરીરમાં. થાય તો બધું ઈશ્વરનું છે, પણ પોતે સમજી લે કે હું કાંઈક કરું છું. યશ માત્ર છે ને એ બધો ઈશ્વરને અર્પણ કરવો. આપણાથી કાંઈક સારું કામ થાય ને તો યશની આશા આપણે ન રાખવી, ભગવાનની ઈચ્છાથી આ થયું છે એવી રીતે જો વર્તે ને તો એને અભિમાન ના આવે. એમ જે કાંઈ સારું થાય છે ભગવાનની કૃપાથી થયું, ખોટું થઈ જાય કાંઈક તો મારી ભૂલ છે. હવે આપણે ઊંધા હોય, ખોટું થઈ જાય તો મને એને કીધું એટલે મેં કર્યું કે લ્યો એમ કે, અને સારું થાય તો ભાડા હતા એમ કે પાછા. સમજ્યા ને, આ મોટામાં મોટી તકલીફ માણસમાં છે. સારું થાય તો પોતે લઈ લે, અને ખરાબ થાય તો ભગવાને મને ભૂલાવ્યો, લ્યો મારા ઉપર ભગવાન નારાજ થઈ ગયા, ભગવાને કર્યું આવું બધું. ભગવાન શું કરે? ભગવાન કોઈને હેરાન કરે છે? ભગવાન કોઈને દુઃખી કરવા આવ્યા શું આ પૃથ્વી ઉપર? મહારાજ આમ જતા હતા, એક વાડીમાં ઘઉં સારામાં સારા ઉભા તો ખેડૂત ને કે, ખેડૂત પટેલ, ઘઉં બહુ સારા તો કેમ ન હોય? આ ખાતર નાખી, દવા નાખી, પાણી પાઈ. મહારાજ કે તો ભગવાન ઈચ્છા હોય તો થાય. ભગવાન શું પાણી પાવા આવતો તો અહીંયા ઘરે કે ઈ દવા નાખવા આવતો તો? અમે બધી મહેનત કરીએ છીએ તઈ થાય. મહારાજ આગળ ચાલ્યા, બીજી વાડી આવી, ઈ નોર્મલ ઘઉં સાદા સાદા હતા હાવ. મહારાજ કે પટેલ તમારા ઘઉં તો સામાન્ય છે. તો કે ભગવાનને જે ઈચ્છા હોય એવું થાય, કે આપણે મહેનત કરીએ, ખાતર નાખીએ, ગમે તેમ કરીએ, ભગવાનને દેવું હોય તો દે, નકો ન દે. આપણે મહેનત કરવી એ આપણી ફરજ છે. દેવું કે ન દેવું એ તો પરમાત્માના હાથની વાત છે. અમે એક ગામમાં ગયા હતા, ઘણા વર્ષ થઈ ગયા, 15-20 વર્ષની વાત છે. બધા કપાસ વાવે ને, કપાસ મેં દવા બહુ છાંટવી પડે, જીવડા આવે ને. મેં તો એક હરિભગતને પૂછ્યું કેટલી દવા છાંટો? તો સ્વામી 1 એકડ લગભગ 4 કે 5 હજાર રૂપિયાની દવા છાંટવી પડે, 1 એકડ જેટલી જમીનમાં. જીવડા ન મરે તો વળી એના કરતા પાકી દવા લઈ જાય ને આકરી લઈ જાય ને આવું બધું કરે. હો, ઘણા બધા જીવક આવી પડ્યા હશે એ વર્ષે. ગામની આ સાઈડમાં વાડીવાળા દવા છાંટે ને આ સાઈડમાં એકાદ બી વાડીવાળા હતા, એ કે પણ આવડા જીવડા બધા મારીને આપણે પાક લેવો નથી, ભલે ખાઈ જાય, એને છૂટું મૂકી દીધું. પણ ભગવાનને કરવું શું થયું ખબર નહીં, દવા છાંટી છાંટીને મલક ખર્ચા કરી નાખ્યા ને એને ત્યાં કાંઈ નથી, કુચલી આવી ગયું, કુચલી. સમજા? અને દવા નથી છાંટીને એને ત્યાં મુર્ગો ફાલ સારો ઉતર્યો. લ્યો, તઈ બધાને આશ્ચર્ય થયું કે ભગવાનને દેવું હોય તો દે, ન દેવું હોય તો ન દે. મહેનત કરીને મરી જાઓ તો ભલે ને, ન દેવું હોય ને તો દે નહીં તમને. એટલે એ પટેલ થોડીક આસ્તિક બુદ્ધિ વાળા, ભગવાનને જે ઈચ્છા મહેનત કરીએ છીએ. મહારાજા આમ જઈને પાછા વર્યા ને તો આનું સારું પાક્યું છે, લોકલ હતું ને એનું, અને સારા ઘઉં થયા હતા ને એમાં ગેરું આવી ગયું. ગેરું એ હારામાં આવે ને, હુકેલામાં શું કરે આવે લોહી. ગેરું આવી ગયો ઘઉંમાં એટલો બધો, તે ઘઉં વાઢીને આમ સેંઠે નાખી દીધા, પરા ફેંકી દીધા. મહારાજ કે પટેલ ઘઉં ને બારે કેમ નાખી દીધા? તો કે ભગવાને અમારું ભૂંડું કર્યું, કે લ્યો બધું બગાડી નાખ્યું, ગેરું મૂક્યો. મહારાજ કે પટેલ ભૂંડું ભગવાન કરે ને હારું આપણે કરીએ ને, કે લ્યો પાણી પાવા ભગવાન જો ના આવતા હોય તો ગેરું મૂકવા આવે ભગવાન? એ વિચાર તો કરવો જોઈએ ને. પણ એટલે સારું કામ આપણાથી થાય ને તો ભગવાનની ઈચ્છાથી થયું એમ માનવું, અને કાંઈક ભૂલ થઈ જાય તો મારામાં ભૂલ થઈ ગઈ. આટલું જો માણસ સુધારો કરી નાખે તો કોઈ દિવસ એના જીવનમાં અભિમાન આવી જાય નહીં.
આવી બધી મહારાજ અધર્મને વાત કરી એટલે એ સાંભળી અને પાપીના ઘરમાં જઈને થયો હો, સત્સંગમાંથી હટી ગયો. હવે મૂળ વાત કહે છે કે પછી શ્રીહરિ પોતાના આશ્રિતોને ધ્યાનમાં બેસાડીને હૃદયમાં વૃત્તિ સ્થિર કરાવતા અને સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરાવતા અને ભક્તજનોના હૃદયમાં અનંત મુક્તોએ સહિત તેજોમય રૂપે પોતાનું દર્શન દેતા. તેજોમય દર્શન પામી સુખને પામીને ભક્તજનો ધ્યાનમાંથી કોઈ બહાર આવતા ને બસ ધ્યાનમાં બેઠા હોય, સમાધિમાં બેઠા હોય. એટલે મહારાજી ભક્તોના નામ લઈને મહારાજ બોલાવતા અને હો ધ્યાનમાંથી જગાડતા, ઉઠાડતા. ધ્યાનમાં જે જોયું હોય એ બધું સભામાં બધા વાતો કરતા. લોકો એવી વાતો કરતા કે અહીંયા બધા સાધુઓ દેખાય છે, અહીંયા કને ઈ ને બધા ધામમાં તેજોમય દેખાય છે. અહીંયા મહારાજ દેખાય છે, અહીંયા તો સામાન્ય મૂર્તિ છે, પણ અક્ષરધામમાં તો તેજોમય મૂર્તિ છે. આવા બધા મહારાજના ચમત્કાર વર્તા જોઈ અને દેવતાઓ પણ મહારાજને હાથ જોડીને રહેતા. લ્યો પ્રદ્યુમ્ન ને અનિરુદ્ધ ને પડખે બધા ઊભા રહેતા હોય, મહારાજની આમ સાઈડમાં ઊભા હોય ને એવા લોકોને જાત જાતના દર્શન થતા. કોઈકને તો ગોપના વૃંદ સહિત શ્રીહરિના દર્શન થાય, કેટલાકને રામાનંદ સ્વામી વગેરે મહામુક્તોના દર્શન થતા અને શ્રીહરિની મૂર્તિનું પૂજન અને વંદન થાતું. આ મૂર્તિમાંથી જ બધા અવતારો થાય છે એમ લોકો માનતા. પ્રમાણસર સમાધિવાળા વાતો કરતા કે જેટલા જેટલા પૃથ્વી ઉપર અવતાર થાય એ આ મૂર્તિમાંથી પ્રગટ થાય છે ને પાછા મૂર્તિમાં લીન થાય છે. આવી અદભુત લીળાઓ કરતા કરતા સમુદ્ર કિનારે માંગરોળમાં શ્રીહરિનું મંદિર શોભતું હતું. પાસે વડ હતો, એ વડની છાયામાં મુનિઓના ઉતારા કરેલા છે. શ્રીહરિ ત્યાં ઉતરેલા છે. સમુદ્રમાં સ્નાન કરવા જતા, પરસ્પર જળકેલી કરતા, કીર્તનો ગાતા, એકબીજાને પાણી ઉડાડતા, બહુ વાર સુધી નાતા. આમ સમુદ્રને પણ કૃતાર્થ કરેલો છે. એમ કરતા દેવ પોઢી એટલે ચાતુર્માસની એકાદશી આવી. તેથી તો કાંઈક નિયમ લેવો પડે ને. પછી મહારાજ બધા સંતો ભક્તજનોને નિયમો આપ્યા છે. કોઈ કથાનું શ્રવણ કરે, કોઈ કથા વાંચે, ગુણ કીર્તન, મહાપૂજા, મંત્ર જાપ, સ્તોત્રનો પાઠ, પ્રદક્ષિણા, સાષ્ટાંગ દંડવત, એમાંથી એકાદ નિયમ મહારાજને બધાને લેવરાવ્યો. અને પ્રત્યક્ષ મૂર્તિનું મહિમાએ સહિત ધ્યાન કરવાનું મહારાજ બધાને કીધું. હવે હરિભક્તો સમાધિમાં જઈ અને વિવિધ આશ્ચર્યો દેખતા હો. અષ્ટાંગ યોગની સમાધિ, જોકે યોગીઓને પણ દુર્લભ છે અષ્ટાંગ યોગ સિદ્ધ થાવો એ, પણ શ્રી હરિની ઈચ્છાથી ભક્તજનોને સમાધિમાં આ બધું દેખાતું. આધારાનંદ સ્વામી લખે છે કે સમાધિવાળા ભક્તોને જે દેખાતું એમાં હું કેટલું લખી શકું કે હો, બધું જ દેખાય. સ્વર્ગ દેખાય, જમપુરી દેખાય, બ્રહ્માના લોક, મહરલોક, જનલોક, તપલોક, એ બધા લોકો દેખાય. શરીરની રચના દેખાય, અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ કેમ થાય છે એ દેખાય, એક બ્રહ્માંડનું સર્જન કેમ થાય એ દેખાય, બ્રહ્માંડ વિનાશ થાય તો કેવી રીતે દેખાય એ લોકો જુએ. આ બ્રહ્માંડમાંથી બીજા બ્રહ્માંડમાં આંટા મારી આવ્યો, બીજા બ્રહ્માંડમાં કેવું હશે તો ત્યાં બધું જોઈ આવે. દાધારાનંદ સ્વામી કે કેટલું લખવું કે મહારાજ તો ભૂગોળ ખગોળની આમ રચનાઓ બતાવતા ને જાત જાતનું બધું સમાધિમાં બતાવતા. આવી બધી અલૌકિક વાત સાંભળી અને અપાર મતવાદી જનો, શૈવી ને શાક્ત ને નાસ્તિક ને વૈષ્ણવો, બ્રહ્મજ્ઞાની, પ્રણામી, કબીરપંથી, યવન, આ બધા જોવા આવ્યા કે આવી બધી વાતો થાય છે, સાચું કે ખોટું. અને કેટલાક તો ભૈરવ, ભૂત અને મૂઢ, ચોંટ, મંત્ર જંત્રની સાધના વાળા હતા, એ પણ આવ્યા. કેટલાક પંડિતો આવ્યા શ્રીહરિને જીતવા માટે. એ બધાને શ્રીહરિ બેસાડીને પૂછ્યું કે તમે શી ઈચ્છાથી આવ્યા છો, બોલો. જેને જે ઈચ્છા હોય તે બોલો. કોઈ કે અમારે ઈષ્ટદેવના દર્શન કરવા છે તો મહારાજ એ કરાવ્યું. જેને જે ઈચ્છા હતી ને એ. કોઈ કે અમારે પ્રશ્ન પૂછવા તો મહારાજ કે પૂછો. પ્રશ્ન પૂછે એના સરસ મજાના શ્રીજી મહારાજ જવાબ આપતા હો, આશ્ચર્ય પામી જાય.
તે બધા કહેતા કે આમની તો અક્કડ વાત છે, કોઈ રીતે કડાતી નથી લ્યો. કેટલાક તો અટપટા પ્રશ્ન પૂછવા આવે, કોઈ રીતે જેના ઉત્તર જ ન થાય એવા. પીપળાવ ગામ છે, ત્યાં 20 બ્રાહ્મણો બધા ભેગા થઈને ભણેલા, મારે સભા કરીને બેઠા હતા ગામની પાદરમાં. હજી એમ પીપળાનું ઝાડ છે પૂર્વ દિશામાં. ત્યાં બધા પંડિતો આવ્યા હો, આમ ગોઠવીને આવ્યા હતા હો, કે એવા અટપટા પ્રશ્ન પૂછવા કે સ્વામિનારાયણથી ઉત્તર જ ન થાય, એનું અપમાન થઈ જાય જાહેર સભામાં. આવીને સભામાં બેઠા અને મહારાજને શું કહેવા માંડ્યા, એ કે તમે આટલા બધા સાધુ બનાવી નાખ્યા, 500 પરમહંસોની સભા બેઠી હોય, બ્રહ્માની સૃષ્ટિમાં તમે આ ભંગાણ પાડી હોય કે લ્યો, કે આ બધા લગ્ન કરેલા હોત ને તો આખું નવું ગામ વસી જાત ને ન વસી જાત, કે એટલી તમે ખોટ પાડી કે લ્યો બ્રહ્માની સૃષ્ટિમાં. સૃષ્ટિની ખોટ છે, પ્રજા ઘટે છે, દુનિયામાં વધારો છે ઉલટાનો. મહારાજ કે તમે કેટલા જણા છો, તો કે 20 જણા છે. મહારાજ કે 20 જણા સાધુ થઈ જાઓ, તમારા જેવા ને જેવા પીપળાના ઝાડ ઉપરથી ઉતારીએ અને તમારે ઘરે જાય ને કામ કરે. બોલો સાધાવ. ઓલે મને એકબીજાને જોવા માંડ્યા, ઓલો કે તું થા ને ઓલો કે તું થા, સમજા? એ કે તું ઘેઠો થઈ ગયો, થઈ ગયા કે. પછી મારે બીક લાગી, એ કદાચ સાધુ થાય અને સ્વામિનારાયણનું ઠેકાણું ની માણ ઉતારી દે ઝાડ ઉપરથી, એ ઘરે હાલો જાય તો આપણે તો રખડી જ પડ્યા, આપણે ઘરે જવા જડે નહીં. કે મહારાજ કે બધા ન થાવ તો અડધા તો થાવ, 10 જણા થાવ, 10 જણા થાવ, 10 જણા. પણ એ થાય એને દશા બગડે ને પાછી. મહારાજ કે 5 જણા સાધુ થાવ, એટલે 5 જણા ઉતારીએ ઝાડ ઉપર. પીપળાના ઝાડ ઉપરથી મહણ ઉતરે, ફળે ન હોય એના ઉપર કાંઈ. મહારાજ કે કાંઈ નહીં, એક તો થાવ, પારખું તો લ્યો અમારું, કે ઝાડ ઉપરથી મહણ ઉતારીએ કે નથી ઉતરતા, ઉતારીએ કે નથી ઉતારી શકતા અમે. પણ એક જણો જે સાધુ થવાની કોશિશ કરે અને સ્વામિનારાયણનું ઠેકાણું નહીં હો, અને જો મહાણને ઉતારે તો આ તો વધી પડે. પછી મહારાજને કે તમે કોઈ રીતે જીતાઓ એવા નથી. તો મહારાજ કે અમે તમને ક્યાં બોલાવ્યા છે, જાઓ કે લ્યો. તે મોરચા નીચે મોઢા કરી અને ત્યાંથી સનામના હાલા જાય, લ્યો કાંઈ ના હાલે એનું. સૂર્ય આગળ જેમ ખદ્યોતનું કાંઈ ન નીપજે ને, એમ મહારાજની આગળ ગમે એવા શાસ્ત્રીઓ, પંડિતો, પુરાણીઓ આવે પણ કાંઈ આવે નહીં. જેની શુદ્ધ રહેણી કેણી હોય તે જ શુદ્ધ મત છે, બીજા બધા અધર્મ છે. શ્રીજી મહારાજ 4 મહિના સુધી માંગરોળમાં રહ્યા, સનાતન ધર્મનું સ્થાપન કર્યું, પતિત જનોનો શ્રીહરિએ ઉદ્ધાર કરેલો છે. જન્માષ્ટમીનો મોટો ઉત્સવ કરેલો છે શ્રીહરિએ. ઉત્સવમાં દેશ દેશના ભક્તજનો આવે, એને મહારાજ ગામના નામ પૂછતા, પોતાના નામ પૂછતા, હરિભક્તો બધા કેમ છે એવું મહારાજ એને પૂછતા. જન્માષ્ટમીને દિવસે મોટો મંડપ બંધાવ્યો, એમાં સરસ મજાનું સિંહાસન, એમાં શ્રીહરિ બિરાજમાન થયા. ભક્તજનોએ મહારાજની પાઘમાં ગુલાબી ગુચ્છ વગેરે ધારણ કર્યા, ભાલમાં કેસર તિલક ચરચેલનું ચાંદલો, મહારાજના ચરણમાં 16 ચિહ્નોના દર્શન કરે ભક્તજનો. શ્રીહરિની મૂર્તિ જોતા કેટલાક જનોને સમાધિ થઈ જાય, શરીરના ભાન ભૂલાઈ જાય. એટલે આમ બધા પડ્યા રે તો એકબીજા પછી નાખવા પડે ને માણસો, હજારોની સમાધિ થાય તો પછી ઢગલા કરી નાખતા, કાલરની જેમ માણસને ગોઠવી નાખતા, એવું લખ્યું આમાં. કોઈકને 1 દિવસે જગાડે, કોઈકને 3 દિવસે, કોઈકને 5 દિવસે, 15 દિવસે, મહિને, 3 મહિને, 3 મહિના, કેટલાક તો 6 મહિના સુધી એમને એમ બેઠા હોય લ્યો સમાધિમાં. પછી મહારાજ એમાંથી વચ્ચેથી જગાડે ને તો નીચેથી નીકળી આવે, બધા એમને પડ્યા હોય, ઢગલા કાલર ખડકી દીધી ને મોટી, એમને પડ્યું હોય લ્યો. આવી વાતો છે દુનિયાના ઇતિહાસમાં જોવા ન મળે એવી વાતો આજે સહજાનંદ સ્વામીના ઘરે છે હો. કેટલાક લોકો આવો પ્રતાપ જોઈ અને અધર્મ માર્ગ છોડી પાખંડી ગુરુનો ત્યાગ કરી અને શ્રીહરિના બધા આશ્રિત થયેલા છે. આવો શ્રીજી મહારાજ અદ્ભુત જન્માષ્ટમીનો સમયો માંગરોળમાં કરેલો છે. રાત્રે જન્મ સમય થયો, પારણામાં બાલમુકુંદને પધરાવ્યા, નોબત ઢોલ એ બીજા વાજિંત્રો વાગવા લાગ્યા
અને આળતી ઉતારી ભગવાનને થાળ ધરીને આવો શ્રી ઉત્સવ કરેલો છે.